હું ડૉક્ટર મધુસૂદન એમ શાસ્ત્રી. ચાલો આપણે તારીખ 15-12-25થી શરૂ થતા સપ્તાહનું રાશિવાર ભવિષ્ય જોઈએ. સૌપ્રથમ મેષ રાશિ. અ લ ઈ અક્ષર પર શરૂ થતી મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું રહેશે. દાંપત્ય જીવનમાં પણ શાંતિ રહેશે. પતિ તથા પત્ની વચ્ચે મેળ સારો રહેશે. ભાગીદારીના ધંધામાં લાભ રહેવા પામે. સંતાનનો બાબતે ચિંતા રહેવા પામે. યાત્રા પ્રવાસ થઈ શકે. ભાગ્ય આપને સાથ આપશે. તારીખ 15 અને 16 સારી રહેવા પામે. તારીખ 17, 18 અને 19 આરોગ્યની રીતે તમારે સંભાળવાનું રહેશે. શરદી, તાવ તથા માનસિક ટેન્શન થઈ શકે. પાણીથી આ સપ્તાહ દરમિયાન સાચવવું. તારીખ 20-21 યાત્રા થાય, ધાર્મિક કાર્યો કરી શકશો. એકંદરે આ સપ્તાહ આપના માટે સારું પસાર થશે. વૃષભ રાશિ. બ વ ઉ અક્ષર ઉપર જેના નામ આવતા હોય એ તમામની વૃષભ રાશિ વાળા જાતકોની તારીખ 15-12-25થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે સાચવવા લાયક ગણાય. શારીરિક રીતે ખાસ સંભાળવું. નાની મોટી બીમારી આવી શકે, પડવા વાગવાનું થાય. તારીખ 15-16 આરોગ્યની કાળજી લેવી. નાની બીમારી આવી શકે. તારીખ 17, 18 અને 19 દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સુમેળ ભેળું વાતાવરણ રહે. ભાગીદારીમાં લાભ થાય. ખોટી લાગણીઓમાં ખેંચાઈ ના જાવ તેનું ધ્યાન રાખવું અને મન ઉપર કાબુ રાખવો ખાસ જરૂરી બને. તારીખ 20-21 અકસ્માતથી સાવધ રહેવું. પડવા વાગવાનું થઈ શકે. આર્થિક રીતે આ દિવસો સારા પસાર થાય. એકંદરે આ સપ્તાહ આપના માટે મધ્યમ પુરવાર થશે. મિથુન રાશિ. ક છ ગ અક્ષર ઉપર જેનું નામ આવતું હોય એવા તમામ જાતકોને આ સપ્તાહ માટે સારું રહેશે. જો શેર બજારનું કામ કરતા હોય તો તેમાં ફાયદો થશે. સંતાનો માટે આ સપ્તાહ પ્રગતિકારક રહેશે. ઋતુગત સિઝનવાળી બીમારીથી બચવા માટે પ્રયત્ન કરજો. આર્થિક રીતે પણ આ સપ્તાહ સારું રહેશે. પૈસા ટકાની છૂટ રહેશે. કોઈની પાસે બાકી નીકળતા લેણાની રકમ હોય તો તે ઉઘરાણી પચશે. દાંપત્ય જીવનમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે. ભાગીદારીમાં લાભ રહેશે. તારીખ 15 અને 16 શુભ હોય સારા સમાચાર મળે તથા શેર બજારથી કંઈક ને કંઈક લાભ થાય. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. તારીખ 17, 18, 19 માનસિક ઉદ્વેગ રહે. તબિયત સાચવજો. ઋતુગત બીમારી થવાની શક્યતા રહે. તારીખ 20-21 પણ સારી પસાર થાય. કર્ક રાશિ. ડ હ અક્ષર પરથી શરૂ થતી આ રાશિના જાતકો માટે તારીખ 15-12-25થી શરૂ થતું આ સપ્તાહ સારું પસાર થશે. માતા સાથે મેળ રહેશે. જમીન મકાનને લગતા કોઈ પ્રશ્નો હોય તો તેનો ઉકેલ આવશે. જો તમે વાહન ખરીદવા માંગતા હોય તો તેમાં પણ પ્રગતિ થશે. માનસિક રીતે સારું થશે. સંતાનોની પ્રગતિ થશે. શેર બજારથી ફાયદો થશે. આરોગ્ય પણ આ સપ્તાહમાં આપને સારું રહેશે. છતાં સાચવવું જરૂરી બને. શત્રુઓથી ખાસ સાવધાન રહેવું. તારીખ 15-16 સારી પસાર થશે. 17-18 સંતાનો તરફથી શુભ રહેશે. શેર બજારનું કામ કરતા હોય તો તેમાં લાભ થશે. તારીખ 20-21 સારી પરંતુ શારીરિક રીતે બરાબર ના હોય તો કાળજી રાખવી જરૂરી બને. સિંહ રાશિ. મઠ. તારીખ 15-12-25થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે સારું રહેશે. ભાઈ બહેન મિત્રો તરફથી સારો એવો સાથ સહકાર મળશે. નવીન સાહસ કરશો તો એનાથી લાભ થશે. નાની યાત્રા અને પ્રવાસ કરવો પડે. માતાના સ્વાસ્થ્ય માટે તમારે ખાસ સંભાળવું. પોતે પણ શરદી જુકામથી સાચવવું. સંતાનો બાબતે સારા સમાચાર મળે. તારીખ 15-16 મિત્રોની મદદ મળશે. તારીખ 17, 18, 19 સાચવીને કામકાજ કરવું. તારીખ 20-21 આકસ્મિક લાભ થવાની શક્યતા રહે. એકંદરે આ સપ્તાહ આપના માટે સારું પસાર થશે. કન્યા રાશિ. પ ઠ અણ અક્ષરો ઉપરથી જેનું નામ શરૂ થતું હોય તેવા તમામ જાતકો માટે 15-12-25થી શરૂ થતું આ સપ્તાહ સારું રહેશે. આર્થિક રીતે પણ સારું પસાર થશે. પૈસાની છૂટ થશે. પરિવારમાં આનંદ રહેશે. પરિવારમાં કુટુંબમાં સંપ સહકાર સારો રહેશે. મિત્રો ભાઈ બહેન તરફથી પણ સારું રહેશે. માતા તરફથી પ્રેમ લાગણી હૂંફ સારી મળે.
મકાન વાહનની કોઈ તમારી સમસ્યા હોય તો એનો પણ આ સપ્તાહમાં ઉકેલ આવી શકે. તારીખ 15-16 પરિવાર સાથે તમે આનંદથી વિતાવી શકશો. તારીખ 17, 18 ને 19 ભાઈ બહેન મિત્રો સાથે રહી અને સારી રીતે વિતાવી શકશો. આ સપ્તાહમાં તમે કરેલા કર્મનું ફળ પણ સારું મળી શકે છે. આ સપ્તાહ એકંદરે આપના માટે આત્મવિશ્વાસ રાખશો તો ખૂબ સારું પસાર થઈ શકશે. તુલા રાશિ રત તારીખ 15-12-25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે સારું રહેવા પામશે. માનસિક રીતે શાંતિ રહેવા પામશે. શારીરિક રીતે પણ સારું રહેશે. ધારેલું કામકાજ સફળ થઈ શકે. આર્થિક પ્રશ્નોમાં રાહત રહે. કૌટુંબિક રીતે આનંદમય વાતાવરણ રહે. સાહસ પરાક્રમનું ફળ સારું મળે. મિત્રો તરફથી સહકાર મળે. તારીખ 15-16 સારી. તારીખ 17, 18, 19 પરિવાર માટે આનંદમાં તમે વિતાવી શકશો. તારીખ 21, 20-21 સાહસ પરાક્રમથી ફાયદો થશે. આગળ કરેલા કામનું ફળ સારું મળતું જણાશે. અને એકંદરે તુલા રાશિ માટે પણ આ સપ્તાહ સારું રહેશે. વૃશ્ચિક રાશિ જે લોકોનું ન ય અક્ષર ઉપરથી શરૂ થતું હોય નામ એવા જાતકોની વૃશ્ચિક રાશિ છે અને એમને તારીખ 15-12-25 થી શરૂ થતું આ સપ્તાહ ખર્ચ વાળું રહેશે. ખોટી રખડગતિ ના થાય તેની ધ્યાન રાખવું. વાણી પર ખાસ સંયમ રાખવો. માનસિક બેચેની જેવું રહેશે. પરિવારમાં નાની નાની બાબતોમાં બોલાચાલી ના થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક રીતે નાણાકીય આયોજન કરીને કામકાજ કરશો તો વાંધો આવશે નહીં. તારીખ 15-16 વિચારીને ખર્ચ કરવું. શાંતિપૂર્વક કામ કરવું. તારીખ 17, 18, 19 મન ઉપર કાબુ રાખવો. ધ્યાન રાખવું. ભગવાનની ભક્તિમાં મન લગાવવું. દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે તે રીતે વર્તવું. તારીખ 20-21 હઠ પકડવી નહીં. માનસિક રીતે શાંતિ રાખવી અને કાર્ય કરવું. ગુસ્સા ઉપર કાબુ રાખશો તો આ સપ્તાહમાં આપણને વાંધો આવશે નહીં અને ધ્યાન રાખીને કામકાજ કરશો તો આ સપ્તાહમાં આપણને ખાસ તકલીફ પડશે નહીં. ધન રાશિ ભ ઢ ફ ધ અક્ષર ઉપરથી શરૂ થતી આ રાશિ ના જાતકો માટે તારીખ 15-12-25 થી શરૂ થતું સપ્તાહ શરૂઆતમાં લાભકારી રહેશે. યાત્રા પ્રવાસ ગોઠવી શકશો. વિદેશને લગતી કોઈ પ્રવૃત્તિ હોય, અગર વિઝા પાસપોર્ટની કોઈ કામગીરી બાકી હોય તો એની અંદર પ્રગતિ થવાની શક્યતા છે. મોજ શોખ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. સમજી વિચારીને ખર્ચ કરશો તો સારું રહેશે. તારીખ 15-16 લાભકારી અને ફાયદાવાળી રહેશે. તારીખ 17, 18, 19 શાંતિ રાખી સમયથી પસાર કરવો. પ્રવાસ ટાળવો. ખર્ચ પર ધ્યાન આપવું. ખોટું રોકાણ ના થઈ જાય તે ખાસ જોવું. તારીખ 20-21 આર્થિક ગુંજનો ઉકેલ આવે. ઉઘરાણી પડે. પૈસાની છૂટ થાય. મગજ પર કાબુ રાખી તથા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખશો તો આ સપ્તાહ આપના માટે સારું પુરવાર થશે. મકર રાશિ ખ જ અક્ષર ઉપરથી શરૂ થતી આ રાશિ તારીખ 15-12-25 થી આ સપ્તાહ આપના માટે ધંધાકીય કામકાજમાં સારું રહેશે. પૈસાને લગતા ગૂંચવણા રહે. પૈસાની તકલીફ નહીં પડે નહીં, પરંતુ નાણું કોઈ જગ્યાએ ફસાય નહીં તે ધ્યાન રાખશો. કુટુંબ પર અશાંતિ ના થાય તેની કાળજી રાખવી. શેર બજારના કામકાજથી લાભ થાય. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. આરોગ્ય માટે વાયુ, ગેસ, પેટની તકલીફ થઈ શકે. ખાવા પીવામાં ધ્યાન રાખવું. તારીખ 15-16 ધંધાકીય કાર્યો થાય તેમાં લાભ થાય. તારીખ 17, 18 ને 19 એ લાભવાળી રહેશે. શેર બજારથી લાભ થઈ શકે. તારીખ 20-21 શાંતિ રાખીને કામકાજ કરવું. મન પર કાબુ રાખો. ગુસ્સો જીદ ઉપર કંટ્રોલ રાખો તો આ સપ્તાહમાં આપને કોઈ ખાસ વાંધો આવશે નહીં. કુંભ રાશિ ગ સ સ અક્ષર ઉપરથી શરૂ થતી કુંભ રાશિના જાતકોને તારીખ 15-12-25 થી શરૂ થતું આ સપ્તાહ તમારા માટે બરોબર જણાતું નથી. આરોગ્ય રીતે સાચવવું જરૂરી બનશે. વિચારોનું પ્રમાણ આ સપ્તાહમાં વધુ પડતું રહેશે. તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો નહીં. માનસિક બેચેની તથા વિચારોની અસ્થિરતા રહેશે અને જેના કારણે ખોટા નિર્ણયો ના લેવાય તે ખાસ જોવું. દાંપત્ય જીવનમાં પણ અશાંતિ, ગેરસમજ જેવું રહે. તબિયત અંગે બહાર જવાનું થાય. 15-16 ધાર્મિક કામ કરી શકશો અને બહાર જવું પડે. તારીખ 17, 18 ને 19 ધંધાકીય કામોમાં વેગ આવે અને ધંધો સારો ચાલે. તારીખ 20-21 ધંધામાં સારા લાભો મળે. શેર બજારની કોઈ કંપનીથી લાભ થાય. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય આ સપ્તાહમાં લેશો નહીં. ખૂબ શાંતિ રાખી ધીરજપૂર્વક આ સપ્તાહમાં તમે કામ કરશો તો ખાસ વાંધો આવશે નહીં. મીન રાશિ દ ચ જ થ અક્ષર ઉપર ધરાવતી આ રાશિના જાતકો માટે શરૂ થતું 15-12-25 થી આ સપ્તાહ
આરોગ્ય બાબતે સાવધ રહેવું. બને ત્યાં સુધી ખોટું ભ્રમણ ના થાય તે ખાસ જોવું. શત્રુઓથી સાવધાન રહેવું. શરદી ખોશીથી સાચવવું. ઠંડીના કારણે બીમારી ના થાય તે જોવું. પાણીથી સંભાળવું. પ્રવાસ યાત્રા થઈ શકે પણ ત્યાંમાં ધ્યાન રાખવું. ધાર્મિક કામો, પૂજા પાઠ, જપ કરવા હિતાવહ. ધંધાની રીતે આ સપ્તાહ સારું રહેશે. તારીખ 15-16 કાળજી અને ચીવટપૂર્વક કામ કરવું. તારીખ 17-18-19 ધાર્મિક કાર્યો થાય, દેવ દર્શને જવાય, નવા વિચારો સ્ફુરે. એમ 17-18-19 તમારા માટે આ સપ્તાહમાં સારી પસાર થશે. તારીખ 20-21 ધંધો સારો ચાલે, નવી ગ્રાહકી આવે, વેપાર વધે. દેખરેખ રાખી અને જો કામકાજ કરશો તો આ સપ્તાહમાં આપ વિઘ્ન વિના પસાર થઈ શકશો. આમ 12 રાશિ માટે આવનારું આ સપ્તાહ સારું પસાર થાય એવા ગ્રહ યોગોનો વર્તારો કહી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર, સાચી દિશા.